નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી છે, જેમાં સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી યોજાયેલી રેલીમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ 2 જેસીબી, 3 પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટલ પાસે ખડકી દેવામાં આવ્યો હતો। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતો અને આણંદ ખાતે બીટેકનો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકે 11મા માળેથી રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। મૃતક દેવર્ષ મોડી સાંજે વડોદરાથી પરત ફરી મામાને ઘોડાસર ઉતારી પોતે પોતાના અમદાવાદના ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ પોતાના ઘરે પહોંચવાને બદલે સીધો ગાંધીનગર ખાતે આવેલા પિતાના ફ્લેટ પર ગયો હતો અને મિત્ર સાથે મોબાઈલમાં લાંબી વાત કર્યા બાદ મોબાઈલ પાડી પર મૂકીને કૂદી ગયો હતો। આ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30,499 મતોની લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે। માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 37.5% મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરાઈ હતી। ત્યારે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ખૂબ જ મોટી લીડથી જીત મેળવતા ભાજપના કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં ભાજપના ઉમેદવારની જીત બાદ ભવ્ય વિજયયાત્રા પર નીકળવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત।